મેંગોની સિઝન હોય અને મેંગો શ્રીખંડ ન બને તે તો શક્ય જ નથી. તો બજાર કરતાં પણ એકદમ સરસ અને વાસણને ઊંધું કરતાં પણ પડે નહીં ને એટલો સરસ જામેલો શ્રીખંડ આજે આપણે ઘરે બનાવવાના છે. એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે અને કંઈ પણ ચાળણીમાંથી ચાળવાની ઝંઝટ વગર પણ એકદમ સરસ ક્રીમી એનું ટેક્સચર પણ સરસ આવે એવું શ્રીખંડ બનાવશું. તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો તેના માટે મેં સૌપ્રથમ આપણે પહેલાં દૂધ જમાવવાનું રહેશે. તો દૂધ મેં અહીંયા છે ને અમૂલનું લીધેલું હતું, બફેલો મિલ્ક જે આવે છે તે 2 લીટર દૂધ લઈ અને મેં પહેલાં સરસ રીતે ગરમ કરી લીધું ઉફાણો આવે ત્યાં સુધી, અને પછી એને ઠંડુ થવા દીધું. આંગળી તપતું જ આપણે એને ગરમ રાખવાનું છે, કેમ કે બહુ જ ગરમી છે અત્યારે, એટલે વધારે પડતું ગરમ હશે ને તો એકદમ ખાટું જામ બનશે આપણું દહીં છે તે. તો જ્યારે આંગળી તપતું હોય ત્યારે એમાં એકદમ અડધી ચમચી જેટલું જ એમાં દહીં એડ કરવાનું છે. એ પછી એને સરસ ઢાંકીને રહેવા દેવાનું છે સવાર સુધી. સવાર થશે એટલે તમે જોઈ શકો છો આવું ચોસલા પડે એવું આપણું દહીં જામીને રેડી થશે. અહીંયા પણ એ રેડી નથી, એને આપણે પછી ફ્રીઝમાં મૂકવાનું છે. 2 થી 4 કલાક સુધી ઓછામાં ઓછું એને ફ્રીઝમાં મૂકવાનું છે, કેમ કે એને સેટ થવા માટે આપણે ટાઈમ આપવાનો છે. એકદમ ફ્રીઝમાં મૂકશું ને તો એકદમ સરસ જામી જશે, સેટ થઈ જશે, પછી જ આપણે એને લટકાડવાનું છે. હવે અહીંયા હું એને લટકાડવાની છું. તો એક વાસણમાં મેં દુપટ્ટો કે તમારી પાસે જે કંઈ સરસ આછું કપડું હોય, મસલિન ક્લોથ કહેવાય એ હોય તો પણ ચાલે ને, નહીંતર મારી જેમ આવી રીતે દુપટ્ટો લઈ લેવાનો આછો. અને એ ધ્યાન રાખવાનું છે કે આપણે કલરવાળો નહીં લેવાનો, કેમ કે એનો કલર ઉતરવાની આપણે ડર રહે છે, તો આપણું શ્રીખંડ બગડી શકે, મસ્કો આપણો સરસ ન બને. તો કોઈ પણ સરસ આવું વ્હાઈટ હોય તો વધારે સારું. એવું લઈ અને આપણે હવે એને લટકાડી દેવાનું છે. આપણે એને ઓછામાં મારા અહીંયા ટોટલ 5 થી 6 કલાક જેટલું મેં એને લટકાડીને રાખ્યું. એ પછી જ્યારે ટપકવાનું બંધ થાય ત્યારે આપણે એને લઈ લઈશું. અહીંયા મેં જુગાડું રીતે એને લટકાવ્યું છે. આપણું ડ્રોવર્સ હોય છે જે કેબિનેટ, એમાં આવી રીતે મેં એને લટકાવ્યું છે, તમે જોઈ શકો છો અહીંયા. કોઈ પણ રીતે તમે એને લટકાડી શકો છો. તમારા ઘરમાં આ નળ પર ઉપર બાંધી શકો છો તમે, ટેપ હોય છે આપણે એમાં. તો જ્યાં સુધી આપણું પાણી આપણે દહીંમાંથી નીકળી ન જાય ત્યાં સુધી આપણે એને લટકાવી રાખવાનું છે. હવે ઓલમોસ્ટ 5 થી 6 કલાક જેવો ટાઈમ થવા આવ્યો છે. તો આપણે હવે આ કેરી મેંગો શ્રીખંડ છે, તો આપણે મેંગો મેઇન આપણું ઇન્ગ્રેડિયન્ટ છે એ લઈ લઈએ. કેરી છે, આ કેસર કેરી મેં લીધેલી છે. તમે જે ભાવતી હોય અથવા તો તમારે જે અવેલેબલ હોય, જે મળતી હોય તમારે ત્યાં, એ તમે લઈ શકો છો. પણ એકદમ ટેસ્ટી, મીઠી અને જે કલરવાળી આવી રીતની કેરી હોય ને તો એનું શ્રીખંડ એકદમ બેસ્ટ બનશે. તો બની શકે તો કેસર કેરી છે, હાફૂસ કેરી છે, એવી તમે લ્યો તો એનું રિઝલ્ટ છે બહુ સારું આવે છે. તો આવી રીતે એને કટ કરી લેવાની છે અને એમાંથી આપણે આ કેરીના ટુકડા છે લઈ લેવાના છે. હવે અહીંયા હું કોઈ પલ્પ નથી નાખવાની, આવી જ રીતે એકદમ નાના નાના પીસ કરી અને આવી જ રીતે એના હું ટુકડા એડ કરવાની છું. તો પણ આપણો શ્રીખંડનો એકદમ સરસ કલર આવશે. કોઈ પણ અહીંયા મિક્સરની પણ તમારે જરૂર નહીં પડે, કેમ કે પલ્પ માટે આપણે પલ્પ કરવું હોય તો એનું મિક્સરની જરૂર પડે છે, તો કંઈ પણ જરૂર નહીં પડે. હવે કેરીના કટકા થઈ ગયા છે. 3 કેરી મેં અહીંયા લીધેલી હતી. અને આપણે ખાંડ જોઈએ તો 1 કપ ખાંડ મેં લીધેલી છે. આ દહીંનું જે મસ્કો બન્યો છે એ એપ્રોક્સ જોઈએ તો 2 કપ જેટલો કે 2 થી થોડો એવો વધારે કપ જેટલો આ મસ્કો છે તે છે. તો આપણે એના કરતાં અડધું ખાંડ લેવાની છે, અને તમે જોઈ શકો છો આટલું એમાંથી પાણી નીકળ્યું છે, ઓલમોસ્ટ અડધું એવું. તો હવે આપણે આ મસ્કો છે જે હંકડ કહેવાય છે, એ તમે જોઈ શકો છો કેવું એકદમ સરસ પનીર જેવું એનું ટેક્સચર છે, એકદમ સરસ બન્યું છે. એનું કારણ છે આપણું ફૂલ ફેટ મિલ્ક. બને તો ફૂલ ફેટ મિલ્ક જ યુઝ કરવું. એમાં મેં કોઈ પણ મિલ્ક પાવડર એડ નથી કર્યો કે કંઈ જ નહીં. આપણે જેમ ઓથેન્ટિક રીતે દહીં જમાવીએ ને બસ ખાલી મેળવણ એડ કરીને. હવે આપણે મેં અહીંયા 1 કપ ખાંડ લીધેલી હતી, એ એડ કરી દીધેલી છે. મારા મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો, બંધ થઈ ગયો હતો વચ્ચે, એટલે બતાવી નથી શકી.
પણ જે આપણે 1 કપ ખાંડ લીધેલી હતી તે મેં એકદમ આમાં એડ કરી દીધી છે અને પછી વિસ્કરથી એકદમ સરસ વિસ્ક કરી નાખ્યું છે. અને ત્યારબાદ આપણે હવે આ કેરીના પીસ છે, ટુકડા, એને આપણે એડ કરી દેવાનું છે સરસ રીતે અને મિક્સ કરી લઈશું. આપણે પછી તમે જોઈ શકો છો બધા જ કેરીના પીસ છે આપણે એમાં એડ કરી દીધેલા છે. અહીંયા હું ચમચીથી મિક્સ કરતી હતી પણ બરાબર મિક્સ નહોતું થતું, પછી મેં એને ચમચો લઈ લીધો આવો સરસ. એટલે હવે એનાથી આપણે સરસ એકદમ ચલાવતા જઈએ અને ફેટતા જશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે વિસ્કરથી પણ મિક્સ કરી શકો છો અથવા તો ચમચાથી. સરસ એકદમ તમે જોઈ શકો છો આપણો કલર છે શ્રીખંડનો એ બદલાઈ ગયો છે. એકદમ વ્હાઈટ હતું, એમાંથી આ ખાલી કેરીના કલરથી જ આટલો એકદમ સરસ કલર આવી ગયો છે. આમાં કંઈ પણ આપણે કેસરનું પાણી કે એલચી પણ મેં આમાં એડ નથી કરી, કેમ કે મારે ઓથેન્ટિક એકદમ એનો ટેસ્ટ જોઈએ છે મેંગોનો. તો બીજું બધું એડ કરશું ને તો એકદમ મેંગોનો સરસ ટેસ્ટ નહીં આવે. તો આપણે ખાલી 3 જ વસ્તુ આમાં યુઝ કરી છે, હંકડ, કેરી અને ખાંડ. આ 3 વસ્તુથી જ આપણો શ્રીખંડ છે એકદમ સરસ બને છે. ત્યારબાદ મેં એને ફ્રીજમાં મૂકી દીધેલું. આ મેં રાત્રે બનાવ્યું હતું, તો આખી રાત મેં એને ફ્રીજમાં રાખ્યું અને જ્યાં સવારે જોયું એટલે લંચ પહેલાં જ લંચના ટાઈમ પહેલાં જ તમે જોઈ શકો છો એકદમ ચિલ્ડ અને ઠંડો થઈ ગયો છે. અને આ વાસણ છે ઉલટું કર્યું તો પણ એ પડતો નથી, એકદમ એવો સરસ, બહાર કરતાં પણ સરસ હાઇજેનિક રીતેથી આપણે ઘરે બનાવ્યો છે. અને તમે જોઈ શકો છો મેં ચમચાને પણ આ સ્પૂન છે એને પણ ઊંધો કર્યો તો આપણું શ્રીખંડ છે પડતો નથી. તો તમે પણ મારી આ રીતથી ચોક્કસથી શ્રીખંડ બનાવજો. તમે એકવાર નહીં પણ વારંવાર બનાવશો. અને નેક્સ્ટ ડે અમારે ત્યાં ગેસ્ટ આવેલા હતા તો એમને પણ મેં આ સર્વ કર્યો તો એ લોકોને બી બહુ જ ભાવ્યો છે. તો તમે પણ આવી રીતે ચોક્કસથી ટ્રાય કરો ને મારા વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.